સિંહ આપણું ગૌરવ છે, પરંતુ આજે તે ગૌરવ માનવીય જિંદગી માટે જોખમી બની ગયું છે. આપણે ત્યાં સાહિત્ય અને લોકકથાઓમાં માનવી અને સિંહ વચ્ચેની અદભુત દોસ્તીના ઘણા કિસ્સાઓ પ્રખ્યાત છે. પરસ્પર પ્રેમ, વફાદારી અને આદરનું પ્રતીક આ દોસ્તીને માનવામાં આવતી હતી, પરંતુ આજે તે જ દોસ્તીમાં જાણે દુશ્મનાવટનું ઝેર ઘોળાયું છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી સિંહના માનવી પર હુમલાના કિસ્સા વધી ગયા છે, જેમાં ફરી એકવાર એક સિંહણે માસૂમ બાળકનો ભોગ લીધો છે. અને કેવી રીતે બની આ ઘટના, આવવું જોઈએ. અમરેલી જિલ્લામાં સિંહો અને માનવી વચ્ચેની ભાઈબંધી જાણે એક ઝાટકે તૂટી ગઈ હોય તેવી બે ઘટના એક મહિનામાં બની. કોવાયા ગામે યુવકનો શિકાર કરી તેને સિંહણું ખાઈ ગઈ, તો ચતુરી ગામે 5 વર્ષના માસૂમનો શિકાર કરીને સિંહણે મોતને ઘાટ ઉતાર્યો. ચતુરી ગામે બુધવારની રાત્રે કાળજું કંપાવી દે તેવી કરુણ ઘટના બની. 5 વર્ષનું જિયાન સીધા તેના દાદાની આંગળી પકડીને ગામમાં દૂધ આપવા જઈ રહ્યો હતો. આ દરમિયાન અંધારામાંથી અચાનક ત્રાટકેલી સિંહણે માસૂમ જિયાન પર હુમલો કર્યો. દાદા કંઈ સમજે તે પહેલા જ સિંહણ બાળકને તેમની નજર સામેથી જ ખેંચીને જંગલ તરફ ભાગી ગઈ. દાદાની મજબૂર ચીસો અને બાળકના આક્રંદથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું. ગામ લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા. વન વિભાગ પહોંચે તે પહેલા જ ગામના યુવકોએ બાળકને સિંહણના ચુંગાલમાંથી છોડાવી લીધું, પરંતુ ત્યાં સુધીમાં તેના પ્રાણ જતા રહ્યા હતા. અવારનવાર અમારે કાયમિક માટે સિંહનું રોજ 5 વાગ્યા પછીનું રોડ કાંઠામાં જ બેહી રહી છે. પેટ્રોલિંગ લોકો હસોડો કરતા જ નથી ને ખરેખર એને કાયમિક માટે અમારું તો એવું કહેવાનું છે કે 5 વાગ્યા પછી ખરેખર એકાદો 2 રાઉન્ડ એને પેટ્રોલિંગમાં હોવા જ જોઈએ, કારણ કે આ બોર્ડરના ગામડા છે ને આ એક ફેરવાની કવરામણી નથી આવી, કઈ એક વાર કવરામણી છે. અમે રજૂઆત પણ કરેલ છે કે ભાઈ જે ત્યાં અહીંયા જોવા વાળા આવે છે તો એને તમે કઈક અટકાવો, અમને ઈજા કરે છે. અવારનવાર અમારે વહેલા મોડા દૂધના ધંધા હોય છે, તો અમારે આવક જાવક ખેતરની હોય છે, વાહપાની હોય છે, કોઈ દૂધ લેવા દેવા આવે છે, તો અમારા ઘરે કઈ કામ વાડીએ મજૂર કરતા હોય છે, તો એ પણ અમારી ઘરે કાંઈક આવતા હોય છે લેવા, તો એની પણ ઘણી ફેરો આડો ફર્યો છે. અમે એ રજૂઆત કરી છે કે અવારનવાર અહીંયા રસ્તો જ છે એનો ને આ પાણી એવડો છે, ખાડો ભરાય છે, તો અવારનવાર આવે છે, તો જાણ કરીએ તો ઘણી ફેરું તો એવું કે વાંધો ને અમે આવશું, પણ અમને એવું મૌખિક એવું નથી કીધું કે અમે આ રૂટમાં આવ્યા છીએ. આજ દાદાના હાથમાંથી માસૂમને સિંહણ છીનવી જશે તેવી તો કોઈએ કલ્પના પણ કરી ન હતી, કારણ કે આજ દિન સુધી આવી ઘટના ક્યારેય નહોતી બની. જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા. આસપાસના વિસ્તારમાં પાંજરા ગોઠવ્યા અને એક જ રાતમાં 5 સિંહ અને સિંહણને પકડી લીધા. જો કે આ 5માંથી માસૂમ જિયાનનો શિકાર કોણે કર્યો તે તો તેમના રિપોર્ટ સામે આવ્યા પછી જ સ્પષ્ટ થશે. પરંતુ આ ઘટના પછી સમગ્ર પંથકમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવી. આવા હુમલાથી કેવી રીતે બચવું તેની ટ્રેનિંગ આપવામાં માંગ ઉઠી છે. દિલીપ જીરોકા, વીટીવી ન્યૂઝ, અમરેલી.